આપણે તમને પૂછવાનું એ હતું કે ઘણીવાર આપણે પાસ્ટ ઇન્સિડન્ટ્સ આપણી જ્યારે થતા હોય, કોઈ વાર આપણને કોઈ પણ વ્યક્તિથી કે પરિસ્થિતિથી કે કોઈ પણ સંજોગથી દુઃખ લાગતું હોય છે, આપણું થોડું એવું લાગે કોઈ વાર અપમાન થઈ ગયું છે, એવા આપણે પોઈન્ટ ઓફ વ્યૂથી કે એવું ઘણીવાર લાગતું હોય છે, જેના પ્રત્યે પછી કેવું છે કે આગળ જતા આપણે થોડી ઘણી તમે કહો કોઈ વાર પાછું એ રિકોલ થાય આગળ જતા તો એ વ્યક્તિ પાછી નેગેટિવિટી આવે છે. નેગેટિવિટી એ વ્યક્તિ પ્રત્યે આપણે નફરત થઈ જાય છે. પછી માની લો સિચ્યુએશન કોઈ પણ પછી અલગ પણ હોય તોય આપણે એના પ્રત્યે થોડોક નફરતનો ભાવ આપણામાં આવી જતો હોય છે. તો એ આપણે કઈ રીતે એને દૂર કરવો હોય તો કરી શકાય? બરાબર. એટલે પહેલા તમારે એવું વિચારવાની જરૂર છે કે માણસ ચાઈ કરીને કરે છે કે એનાથી થઈ જાય છે. માનો કે કોઈ વ્યક્તિ તમારું ઇન્સલ્ટ કરે, અપમાન કરે કે એટલે એના નેચરને વશ થઈને કરે છે કે ચાઈ કરીને કરે છે? કેવી રીતે કરે કેવી રીતે? ના એટલે માણસ છે ને એ મશીન છે, મિકેનિકલ મશીન છે. એટલે મિકેનિકલ મશીન છે એટલે એની અંદર જે ડેટા નાખવામાં આવ્યો હોય ને નાનપણમાં 10-15 વર્ષની ઉંમરમાં જે ડેટા આપણી અંદર નાખી દીધા હોય ને એનું કન્ડિશનિંગ થઈ ગયું હોય, એના આગ્રહ, એની માન્યતા, એની ધારણાઓ બંધાઈ ગયેલી હોય અને એ લાચાર છે કે એને એમ કરવું પડે. આ એક પોઈન્ટ છે કે તમને એવું લાગતું હોય કે આ માણસ ચાઈ કરીને કરે છે, પણ એની લાચારી હોય, એને ક્રોધ થઈ જાય, એનાથી લોભ થઈ જાય, એનાથી આ એક પોઈન્ટ છે. આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો. હવે બીજો પોઈન્ટ તમને કહું. કુદરતે માનો કે આપણને આ માનવ જીવન જે આપ્યું છે એ ક્યારેય વિચાર આવે છે કે શેના માટે આપ્યું હશે? વિચારતો નહીં, પણ એમ એક અંદરથી આપણે મને એવું કોઈ વાર લાગે કે ના, આપણે જાણે જોઈએ ને કોઈ પણ માણસ હોય અંદરથી કાંઈક એને ખોટું હોય છે. મતલબ કે એને આગળ ભલે આંતરિક રીતે સૌથી પહેલા તો એને આંતરિક રીતે જ આગળ વધવું હોય છે. ટૂંકમાં એનો વિકાસ આંતરિકમાં તમે શું આંતરિક શું સમજો? આંતરિક એટલે કે ખાલી બાહ્ય નહીં કે પૈસા કમાવા, મકાન બનાવવું, કે ઈ એક લેવલે બેઝિક નેસેસિટી છે કે જે તમારે. પણ આખી માનવજાત તો આની પાછળ જ પડી છે. આમાં અંતર કોણ જાય છે? તમે આમ સાચી રીતે જુઓ તો અંતર તો કોઈ જાતું નથી. છતાંય તમારું કહેવાનું શું છે કે આંતરિક રીતે? એટલે આપણે કેમ છે કે માની લ્યો કે આજે એક મકાન થઈ જાય છે, એક મકાન પછી કોઈ કેમ કે મારે બીજું મકાન, ત્રીજું મકાન, ચોથું. ઈ શું છે કે એનો એક લિમિટ આવી જાય. બાકી હકીકતે માણસને અંદરનું કઈક આમ જે શું કહેવાય કે તૃપ્તિ કહેવાય ને કે ઈ ગોતતો હોય છે, તૃપ્તિ ગોતતો હોય છે. એટલે કુદરતે આખી રચના એવી રીતે કરી છે કે આપણે ભગવાનથી અથવા આપણી જાતથી, તમે એને ભગવાન કયો, આપણી જાત કયો, ભગવાન શબ્દનો અર્થ હું બહુ તમે માનો છો એવી રીતે નથી કરતો. હું એને પ્રેમ શબ્દ આપું છું, એને આનંદ શબ્દ આપું છું, એને અન્ડરસ્ટેન્ડિંગ શબ્દ આપું છું. આ ભગવાન છે, આને હું ભગવાન કહું છું. એટલે આપણે હંમેશા શાંતિ જંખી છીએ, આનંદ જંખી છીએ, પ્રેમ જંખી છીએ. આપણે જે જંખી છીએ આ છે અને આ ભગવાન છે. આ ભગવાન છે. એટલે કુદરતે જે રચના કરી છે, કુદરતે આખો ખેલ કર્યો છે અને આ ખેલની અંદર આપણે ભગવાનનું તત્વ કયો, આત્માનું તત્વ કયો, પ્રેમનું તત્વ કયો, આનંદનું તત્વ કયો, એને પ્રાપ્ત કરવા માટે આ બધી જેટલી યોનિઓ જેમાંથી પસાર થઈને માનવ લગીનની પ્રોસેસ છે, એ માનવ પરમાત્માને પામે એના માટે આખી પ્રોસેસ હાલે છે. હવે પ્રોસેસની અંદર કુદરત શું કરવા માંગે છે? કુદરત જે કરવા માંગે છે એ તમને બતાવું. કુદરતે એક પ્રસંગ માનો કે તમને બનાવ્યો, વિપરીત પ્રસંગ બનાવ્યો. તમે એમ સમજો તમારે અગર કોઈ ખરાબ વ્યવહાર કરી દીધો. હવે ખરાબ વ્યવહાર કરી દીધો એના દ્વારા એ તમને એમ બતાવવા માંગે છે કે આ તો ગાંડો માણસ છે, પણ આ ગાંડા માણસના વ્યવહાર દ્વારા તારી અંદર શું થાય છે? તો આપણી અંદર નેગેટિવિટી આવે છે. એક ગાંડો માણસ કંઈક બોલે છે અને આપણને નેગેટિવિટી આવે, એટલે એ એમ કે છે કે હવે તું તારી અંદર જો નેગેટિવિટી તને આવી છે તો એ તને મજા આવે એવી છે, તને આનંદ આવે એવી છે? માનો કે એની સ્વતંત્રતા છે, એ જે કર્મ કરે. પણ આ નિમિત્તે તારી અંદર જે પડેલું હતું, ઘૃણા પડેલી હતી, ઈર્ષા પડેલી હતી, તો એ બધું પ્રગટ થયું. તો તું તારા અરીસાની અંદર જો તું કેવો છો,
આપણને ઈશારો કરે છે, એના તરફ ઈશારો કરવાની ના પાડે છે. તું તારા ઉપર ઈશારો કર કે તારી અંદર શું પડેલું છે. હાલો માનો કે આજે તમને કાકા, મામા, દાદા, મિત્ર એ આવું કર્યું, કાલે તમારા વાઈફ કરશે અથવા તમે એના માટે કરશો. અત્યારે તમે જે રિએક્શન એને આપો છો એ જ રિએક્શન તમારા વાઈફને આપશો. એટલે તમે બીજાને પ્રેમ કરશો એ તમારા વાઈફને પ્રેમ કરો છો, તમારા હસબન્ડને પ્રેમ કરશો. તો તમે તમારા વાઈફને, હસબન્ડને, મા બાપને પ્રેમ કરવા માંગો છો કે નથી કરતા? મારું ન સમજાતું હોય તમે તાર પૂછજો. માનો કે તમે આજ જે વ્યવહાર કરો છો, જે વ્યક્તિ ખરાબ વ્યવહાર કરે છે, આજે માનો કે તમારાથી આને વ્યવહાર થઈ જશે, ત્યારે એ તમારી આગળ આવી જ રીતે વર્તશે તો તમને ગમશે? તો તમે બીજાના પ્રેમ કરવા દ્વારા તમે તમારા બીજાએ ધિકાર કર્યો અને તમે એને પ્રેમ આપ્યો ને, એટલે તમે તમારા ઘરના પ્રત્યે, બધા પ્રત્યે પ્રેમનો પ્રવાહ રહેશે. એટલે હવે તમારે એવું કરવું છે કે બીજાને ધિકાર કરી, અત્યારે માનો કે તમે બીજા વ્યક્તિએ વ્યવહાર કર્યો અને તમે એને ધિકાર કરી દીધો, કાલે તમારા આજ તમે જેને નજીકના કહો છો એની હારે જ આ બનવાનું છે. તો આ કોઈ દી ન બને એના માટે બીજા લોકો જયારે આપણી નેગેટિવિટી કરે છે ને, ત્યારે પરમાત્મા, તમને ખબર હોય ન હોય, પરમાત્મા તમારું પરસેપ્શન બદલાવવા માંગે છે. તમે જે ઘટનાને જે રીતે જોવો છો ને, જે દ્રષ્ટિકોણથી જોવો છો ને, એને બદલાવવા માંગે છે કે આવા દ્રષ્ટિકોણથી, નેગેટિવ દ્રષ્ટિકોણથી શું કામ જોવો છો? એ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. તમારી અંદર ગંદકી કેટલી પડેલી છે બતાવે છે. માનો કે વ્યવહાર બીજાએ કર્યો છે, પણ મારી અંદર હું કેવો છું એની પ્રતીતિ એને કરાવી, તો એ ભગવાન છે. બરાબર? સમજજો, ટ્રાય કરજો, સમજવા માટે ટ્રાય કરજો. તમને ખબર નથી કે એના ધિકારમાં તમે તમારા મધરને ધિકારશો, ફાધરને ધિકારશો, વાઈફને ધિકારશો, હસબન્ડને ધિકારશો, દીકરાને ધિકારશો. તો તમે આ પ્રોસેસ કરવા માંગો છો કે નથી કરવા માંગતા? તમારું પરસેપ્શન બદલાવાનું છે. તમારી અંદર એના નિમિત્તે જે પ્રગટ થયું, એટલે કુદરત કહે કે તારા અરીસાના, અંતઃકરણના અરીસામાં જોઈ લે તું કેવો છો. તું તારી જાતને જે માનતો હો, પણ તું અત્યારે તારો ચહેરો જોઈ લે. આવો ચહેરો રાખવો છે કે તારે પ્રેમ વાળો, શાંતિ વાળો, સમજ વાળો કરવો છે? ઈ છે. તો ઈ વસ્તુ આપણા પરસેપ્શનને બદલાવાનું છે. એટલે સવાલ ઈ નથી કે હવે બીજા વ્યક્તિને જે તે કરવાની સ્વતંત્રતા છે, અને તમને અત્યારે આ બધો ખ્યાલ ના આવે. હું તમને અત્યારે માણસ ગાંડા કહું છું, એ તમને અત્યારે ખ્યાલ નહીં આવે કે આ ગાંડા કેવી રીતે હશે, પણ અમારી દ્રષ્ટિની અંદર, અમારા આધ્યાત્મ દ્રષ્ટિની અંદર તો એ પૂર્ણ રીતે બેહોશ છે. પૂર્ણ રીતે બેહોશ. પૂર્ણ એટલે એમ કે નાનકડું હરખું એની અંદર જાગૃતિ નથી. હવે ઈ જે વ્યવહાર કરે છે, ગાંડા વ્યવહાર, એવો જ વ્યવહાર આપણે કરવા માંગીએ છીએ. અને ઈ વ્યવહાર, માનો કે એને નેગેટિવિટી કરી અને મેં નેગેટિવિટી કરી, તો એને નેગેટિવિટી કરી, એના દ્વારા નેગેટિવિટી મેં કરી, મારું અંતઃકરણ બગડ્યું કે એનું બગડ્યું? મારું બગડ્યું. હવે તમને ત્રીજો એક દ્રષ્ટિકોણ આપું. તમને એક ત્રીજો દ્રષ્ટિકોણ આપું. તમને જે ખરાબ વ્યવહાર કર્યો, જે લોકોએ તમારી હારે ખરાબ વ્યવહાર કર્યો, એ વ્યક્તિને આપણે સમજવા માંગી છીએ. એ જે વ્યક્તિએ ખરાબ વ્યવહાર કર્યો, હવે તમે વિચાર કરો કે આ ફિઝિકલ વર્લ્ડની અંદર તમે છો. હવે તમે છો ને તમારી આકૃતિ મારી અંદર જાય છે. તમે ફિઝિકલ છો, ફેક્ચ્યુઅલ છો, અને તમારી આકૃતિ જાય છે એ મારી મેન્ટલ થઈ જાય છે. એટલે હું બનાવું છું. તમારી આકૃતિ અંદર જાય છે એટલે આકૃતિ હું બનાવું છું. આકૃતિ વિશેનો અભિપ્રાય હું બનાવું છું. તમે બરાબર સમજ, ટ્રાય કરજો, સમજાય તો આકૃતિ મેં બનાવી તમારી, અને તમારા વિશેનો અભિપ્રાય મેં બનાવ્યો. અને એટલે આ જે તમે બનાવ્યો એને આપણે વિચાર કહીશું. તમે જે આકૃતિ બનાવો છો, એના વિશે અભિપ્રાય બનાવો છો, એ બધું વિચાર છે. હવે હું તમને પ્રશ્ન એમ કરું, તમે કોણ છો? એટલે ફિલોસોફિકલ નહીં, એકચ્યુઅલ. આપણે તમે આખો દિવસ દરમિયાન જે હો ને એની વાત કરવાની છે. હું આત્માની, પરમાત્માની વાત નથી કરતો. આખા દિવસ દરમિયાન તમે સતત રીતે વિચારમાં હો છો. આખો દિવસ ભૂત ભવિષ્ય, ક્યારેક તમે વર્તમાનમાં આવો છો. બાકી ભૂત ભવિષ્ય. એટલે એનો અર્થ એમ છે તમે વિચાર છો. હવે તમે વિચાર કરો, તમે એની આકૃતિ તમે બનાવી, એટલે ઈ તમે છો. તમે એના વિશે અભિપ્રાય બનાવ્યો, ઈ તમે છો. મને ખબર નથી.
તમે વિચાર કરો, તમે જેને ધિકારો છો એ તમને ધિકારો છો, તમે જે છો એને તમે ધિકારો છો. બરાબર સમજ, ટ્રાય કરજો. સમજાય? આપણે પ્રતિબિંબ આપણી અંદર જોઈએ છીએ, એનો અભિપ્રાય ના, આપણી એટલે એ વ્યક્તિનું બધું, આપણી અંદર- વ્યક્તિની આકૃતિ મેં બનાવી, વ્યક્તિ વિશે અભિપ્રાય મેં બનાવ્યો, અને એ હું પોતે જ છું. વિચારો સિવાય હું શું છું? વિચારો અને આકૃતિ સિવાય હું શું છું? કઈ નથી. તો હવે હું મને ધિકારું છું. કોને તો ખબર નથી કે મને શું કરે છે ઈ, પણ હું મેં જે બનાવેલું મારું જગત છે એટલે હું જ છું, એને હું ધિકારું છું. મેં જ આકૃતિ બનાવી, મેં જ અભિપ્રાય બનાવ્યો, એને હું ધિકાર કરું છું. કોને ખબર નથી. એટલે હવે તમને ધિકારવા છે, તમારે હવે ખરેખર કઈ ખબર જ નથી તમે શું કરો છો. તમારું આંતર જગત જે તમે બનાવેલું છે એને ધિકાર. એટલે હવે તમે એને ધિકાર નથી કરતા, તમને ધિકાર કરો છો. એક વસ્તુ. બીજી રીતે જોઈ તો તમે પ્રેમ કરશો તો અત્યારે તમારા ઉપર ભગવાનના જે કાયદા છે ને એ અલગ પ્રકાર હાલે છે, એટલે વધારે કાયદા છે. અત્યારે આપણે ફોલ્સ પર્સનાલિટીમાં હાલી છીએ, એટલે આપણા ઉપર કાયદાઓ વધારે છે. તમે પ્રેમના રસ્તે, શાંતિના રસ્તે, આનંદના રસ્તે જાશો તો તમારા ઉપર કાયદા ઓછો થશે, કુદરતની મદદ વધારે મળતી જશે. અત્યારે તમે ધિકારશો એટલે તમારી ઉપર કાયદા બહુ વધી જશે, અને તમે જો પ્રેમનું તત્વ રાખશો તો તમને કુદરતનો સપોર્ટ, તમને નવા તમે ડાયમેન્શનમાં પ્રવેશ કરશો, અને તમારા ઉપર કાયદાનું બળ ઓછું થઈ જશે. પરમાત્માનો સપોર્ટ છે એ વધારે થવા મળશે, કુદરતનો. એટલે હવે તમારે સામાન્ય દ્રષ્ટિથી તમારે એને ધિકારવા હોય તો ધિકારી શકો. એ તો ખાલી નિમિત્ત છે. તમારી અંદર પડેલું ન હોય, તમારી અંદર માનો કે ક્રોધ પડેલો નથી તો એ શું કરાવી શકશે? એ નિમિત્ત તો તમને એમ બતાવે છે કે તમારી અંદર શું પડ્યું છે, અને આ જે પડ્યું છે ને તમારે કાઢવું છે કે નથી કાઢવું, ખાલી સવાલ માટે એ આવ્યો છે. અને ભગવાને જેને ધક્કો માર્યો છે, ભગવાન જે તમને નથી ગમતું ને વારે વારે આપશે. મા બાપ નહીં આપે. તમે જોજો, આપણા મા બાપ કરતા બહુ બેસ્ટ વ્યક્તિ છે. મા બાપ એના છોકરાને કાંઈ ન થાય એની ધ્યાન રાખે. એ કે એમ નહીં, હું નહીં હલાવું, જ્યાં લગીને તું આ પરીક્ષામાં પાસ નહીં થા ત્યાં લગીને હું આ પ્રસંગ રિપીટેડલી બનાવીશ. એટલે એ જ્યાં લગીને તમે આ પ્રસંગને ઓવરકમ નહીં કરો ત્યાં લગીને પ્રસંગો બન્યા જ રાખશે. તો તમારે આ પ્રસંગને રિપીટ કરવા છે કે તમારે હાયર ડાયમેન્શન દ્વારા એને ચેન્જ કરી નાખવો. આમાં તમને પ્રશ્ન હોય તો કહી શકો. અને છતાંય આ પછી તમને આપીશ એટલે તમે વધારે સાંભળી શકશો, વધારે ઊંડાઈથી જોઈ શકશો. મને સ્ટાર્ટિંગમાં બહુ ગુસ્સો રહેતો. બરાબર. નવા ત્યાં ઘરનું વાતાવરણ સાવ અલગ હોય, બરાબર. ત્યાં અલગ હોય. બરાબર. હવે ઘણું ખરું આમ બરાબર. મેડે જ સમજાણું કે હવે આ બરાબર. આપણી હેલ્થ માટે, આપણા કર્મ બધું આમાં ના, એટલે ઓમ આપણા વિકાસ માટે આપણે ઇવોલ્વ થવા માંગીએ છીએ. આપણે પશુતાથી એક કોશીમાંથી, 2 કોશીમાંથી, 3 કોશીમાંથી અને પશુમાંથી નીકળીને આપણે આવેલા છીએ, અને આ પશુતા છોડીને દિવ્યતા તરફ ગતિ કરવાની છે. આ પશુતા છે એટલે આપણો આગ્રહ, આપણી માન્યતા, આપણી ધારણાઓ સાથે વળગી છે. બીજા લોકો તો આપણા માટે ખાતર છે. બીજા લોકો જે વ્યવહાર વર્તન કરે છે એના દ્વારા મને ખબર પડે છે કે હું કેવો છું. તો એ લોકો તો ખાતર તરીકે કામ કરે છે કે તું જોઈ લે ને તું કેવો છે. એટલે આપણે આપણી નજર આમ હોય છે કે આણે આમ કર્યું એટલે હું આમ કરું છું. હવે ઈ ખરાબ કરે છે, ઈ નેગેટિવિટી કરે છે, ઈ એના પરિણામ ઈ ભોગવવાનો છે, એના જેવા જ પરિણામ તમારે ભોગવવા છે. એ આપણને આમ બિહેવ થઈ ગયા પછી યાદ આવે કે આ વસ્તુ આપણે ખોટી કરી, આપણા કર્મમાં બંધારણ બરાબર. છે, આ છે, તે છે. બરાબર. એના થોડી વારમાં ઉતરી જાય બધું, પછી આપણને થોડું પાછું થાય કે બરાબર. અને આ બધું જુદા જે આપણે આ જુદા જુદા દેખાય છે એ ભ્રમણા છે. એકત્વ એ સાચી વસ્તુ છે. બધાની અંદર એ ભગવાન છે અને બધાની હારે આપણું કનેક્શન છે. તમે જે આપશો ને, આ સૃષ્ટિની અંદર જે આપશો ને એ તમને પાછું મળવાનું. એટલે સૃષ્ટિ છે એ એકો છે. તમે જે અવાજ કરશો એ પ્રમાણેનો એ જવાબ આપશે. તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે, ધિકાર આપશો તો ધિકાર મળશે.
અત્યારે તમે એમ સમજો કે તમારા મા બાપ સાથે તમે બિહેવિયર સારું નહીં કરો અત્યારે, તો તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા છોકરા એક્ઝેક્ટ તમે જેવું વર્તન કરો છો એવું પાછું મળવાનું. એ જ સિચ્યુએશન, એ જ બધી વસ્તુ. તો તમે અત્યારે વાવો છો કે તમારે કેવું જીવન જોઈએ છે. અત્યારે મા બાપને તમે બહુ સારી રીતે રાખતા, દાદા દાદીને બધાને જેને સારી રીતે, એટલે એનો અર્થ એમ નહીં કે તમારે એને ખોટું હોય ન કહેવાનું, તમે એને સારા ભાષામાં સારી રીતે તમે એને કહી શકો કે આ વસ્તુ આમ કરવા કરતા આમ કરશું તો કેટલું કેવું જોવો તમે કેવું લાગશે. વિવેકથી એને કહી શકી, એને આપણે બધું કોમ્યુનિકેટ કરવાનું છે. એવું નહીં કે અંદર રાખી દેવાનું છે વડીલ છે એટલે, વડીલ હોય તો ભલે રહ્યા, પણ આપણે એને કોમ્યુનિકેશન બહુ સારી ભાષામાં બહુ સારી રીતે પ્રેમપૂર્ણ રીતે કરવાનું છે. એ ટાઈપનું છે. હા, બીજું મારે બીજું એક તમારી પાસેથી જાણવું હતું કે જેમ કે હું અત્યારે કોઈ પણ વ્યક્તિ મારી જેમ જે કોઈ ધંધામાં છે, નોકરીમાં છે, આગળ વધવું છે, ઘણી વાર એવું થતું હોય છે કે મને જ વાત કરો ને તો તમે કેમ કીધું કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું જોઈએ. હા, રહેવું છે. મારે કે ભાઈ હવે આગળ ટૂંકમાં કે ભાઈ અત્યારે આ નથી ચાલતું તો ભાઈ માની લો 2 છોકરાઓ લેવાના છે ટીમમાં, આગળ શું કરવાનું છે, વાં ઓલા ભાઈનો આ છે તે છે, ફ્યુચર પાસ્ટ ના હું સમજી ગયો, તમે તારે પ્રેમથી કહો. એટલે પાસ્ટ વાળું મારો રેફરન્સ બહુ ઓછો છે. હું પોતે વ્યક્તિગત રીતે હું પાસ્ટમાં બહુ કે જે થઈ ગયું છે ઓકે, એમાંથી શું શીખીને આગળ વધવું એ આપણો ઓલું કરવું છે. બરાબર. ફ્યુચરના મારા થોડા વિચારો વધારે રહેતા હોય છે. પ્લસમાં ઘણી વાર એવું થતું ક્લેરિટીનો અભાવ, ઘણી વાર મને એવું લાગે કે ના એક ક્લિયર ડાયરેક્શન મળતું હોય ને તો આપણે વધારે આમાં એક બાજુ ગતિ કરીએ છીએ. એ આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાથી અને પ્લસમાં આમાં થોડુંક અત્યારે મને નથી ખ્યાલ કે આધ્યાત્મ લેવલે મારું શું મારું માઇન્ડ ટૂંકમાં હું કેટલો મને ખ્યાલ આવે છે કે નથી એ મને આઈડિયા નથી, પણ એનાથી શું આમાં ક્લેરિટી ને આપને વધુ મળે ખરા. એટલે એક વસ્તુ યાદ રાખો, એટેન્શન આપણી અંદર જે છે ને, તમે એમ સમજો કે એક માણસ ડોક્ટરી લાઈન ઉપર એટેન્શન આપે છે, એક એન્જિનિયરિંગ લાઈન ઉપર સંપૂર્ણ એટેન્શન આપે તો સારામાં સારો ડોક્ટર થશે, સારામાં સારો એન્જિનિયર થશે. તો એનો અર્થ એટેન્શન તમે જે બાબતમાં નાખો છો એ બાબતમાં તમે એક્સપર્ટ થાવ છો. તમે આ તમારા જીવનનો જ અનુભવ હશે. તમે માનો કે રસોઈ કરો છો અને રસોઈની અંદર તમે ઇન્ટરેસ્ટથી કરો છો, તમે સંશોધન બહુ એટેન્શન આપીને કરો છો તો તમારી રસોઈ પરફેક્ટ થશે. હવે એનો અર્થ એમ છે કે એટેન્શન ઈ માસ્ટર કી છે. તમે એટેન્શન આપશો, જે વસ્તુ તમારે કરવી છે એના ઉપર પૂરું ફોકસ, પરિણામ ઉપર નહીં, એટેન્શન આપો કે આ શું કરવાનું છે, આપણે પહેલા કરવાનું શું છે અને એના માટે અમુક સમય આપો, અડધી કલાક આપો, કલાક આપો, તમારે શું વિચારવું છે વિચારો. પણ વિચારવાનું ક્લિયર કટ ત્યારે થશે કે જ્યારે તમારું એટેન્શનનો ફોકસ બરાબર હશે. એટેન્શન એટલી બધી મહત્વની વસ્તુ છે. એટેન્શન નથી એટલે શું થાય, તમે માનો કે તમે એમ સમજો, તમે બહારથી આવો છો, તમારા મૂડ અમુક પ્રકારનો છે, તમે ઘરમાં આવો છો તો ઘરમાં આવો છો તો વાઈફનો ચહેરો કેવો છે, વાઈફ અત્યારે કયા સિચ્યુએશનમાંથી ગુજરી રહ્યા છે એ કાંઈ નહીં, તમે તમારા થોટમાં છો એટલે તમે એને સમજી નથી શકવાના. એટલે એની એક્સપેક્ટેશન હોય કે આ આવ્યા છે તો મને કાંઈ પૂછતા નથી, તો એના દ્વારા કોન્ફ્લિક્ટ થવાનો. તો એટેન્શન નથી એટલે તમે એને સમજી નથી શકતા, તમને સમજી શકતા, કારણ કે તમે હાજર નથી, તમે શું કરો છો એ તમને ખબર નથી, એટલે સામેવાળા અરે શું વ્યવહાર કરો એ તમને ખબર પડતી નથી. એટલે એટેન્શન બહુ જબરજસ્ત તત્વ છે કે જો તમારી આગળ એટેન્શન હશે તો તમે બીજા લોકોને વધારે સારી રીતે સમજી શકશો. તમે વિચારમાં વ્યસ્ત છો, કેવી રીતે તમે બીજાને સમજી શકો? તમે તમારી આગળ અમુક માનો કે તમારા વાઈફ એમ અમુક વાત રજૂ કરે છે અને તમારા ડેટાની અંદર એ નથી, એટલે તમે ના પાડો, એના કરતા તમે ઓપન રહ્યો કે શું કહેવા માંગે છે, મારી ધારણાઓને એક બાજુ મૂકી દો, એ કહેવા શું માંગે છે. એક વખત એની જગ્યાએ આવી જાઓ, એની જગ્યાએ આવી જાવ છો તો તમને એને જવાબ દેતા તમને બહુ સારો આવડશે એમ. એ રીતે એટલે એ એટેન્શનની જરૂર છે તમારા ધંધા માટે. એટેન્શન અત્યારે માની લો મારી પાસે ખબર નહીં કેટલું, એ આપણે એનું સ્તર વધારવું હોય તો એના માટે પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કર્યા રાખવાની. એટલે તમારે દરેક કાર્ય તમે ઉઠો ત્યારથી જાગૃત રહેવાનું, બ્રશ કરો ત્યારે જાગૃત ટ્રાય કરવાની, ભૂલાઈ જશે, ટ્રાય કરો ભૂલાઈ જાય, એટલે તમે કઈ જગ્યાએ અવ્યવસ્થિત છો એ તમને ખ્યાલ આવશે. સવારે ઉઠ્યા, પથારી એમને એમ રાખીને ઉઠ્યા, શું કરો છો, નાવા જાઓ છો ત્યારે વિચારમાં નાવ છો,
કે ઠંડા પાણી મારા ઉપર રેડાય છે એનો અહેસાસ કરો છો. તમે જેટલી અહેસાસ કરશો ને, એટલે ફેક્ચ્યુઅલ વસ્તુને જેટલા અનુભવ કરશો ને, એટલી તમારી અંદર પાવર વધતો જશે. ફેક્ચ્યુઅલ અત્યારે સાયકોલોજીકલ વર્લ્ડની અંદર એવું છે કે ફેક્ચ્યુઅલ પ્રકૃતિનું જગત, બહારનું પ્રકૃતિનું જગત છે, એનાથી આપણે છૂટા પડી ગયા છે, આપણા જગતમાં જ ખોવાયેલા છે. એટલે તમે જેટલા ફેક્ચ્યુઅલ લાવશો ને, ખાતા હો ત્યારે 1 સેકન્ડને માટે તમે સ્વાદ લ્યો, ત્યારે પેલો લ્યો ને ત્યારે સ્વાદ કેવો છે ટેસ્ટ કરીને પછી ખોવાઈ જાવ છે, તમે હોતા નથી. એટલે મિકેનિકલ તો થાય છે, પણ તૃપ્તિ કોઈ દી નથી થતી. આપણને જે વસ્તુનો રસ છે એ આખી જિંદગી હાલે છે. નકર ખરેખર તમને જે રસ છે ને એ ધીરે ધીરે તમે જો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો ને તો તમે સેચ્યુરેશન જલ્દી આવશે. અત્યારે આપણને કોઈ પ્રકારનું સેચ્યુરેશન, તમે છો જ નહીં તો સેચ્યુરેશન કોને આવે? તમે જ નથી. માનો કે તમે ખાવ છો બહુ ટોપ, તમને જે ભાવે છે એ ટોપ વસ્તુ, એ 1 સેકન્ડને માટે જ હાજર થાય છે, પછી ગેરહાજર થઈ જાય છે. એટલે એને જે સ્વાદનો અનુભવ લેવા વાળો હોય એ છે નહીં તો સેચ્યુરેશન કેવી રીતે આવશે? એ રીતે વસ્તુ છે એમ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ અનિવાર્ય છે. તમે જે કરો છો, જ્યારે જે કરો છો, રોટલી કરો છો, ધંધો કરો છો, બસમાં જાઓ છો, તમારે અત્યારે જરૂર નથી કંઈક વિચારવાની, તો આવી જાઓ, શ્વાસમાં આવી જાઓ, મંત્રમાં આવી જાઓ, તમને જે ગમતું હોય અત્યારે આ ક્ષણમાં આવી જાઓ એમ. આ ક્ષણ બહુ મહત્વની છે. આ ક્ષણ જેટલું જીવશો ને તમારું જ્ઞાન નક્કર થતું જશે, જ્ઞાન છે એ પ્રગટ થતું જશે. તમે બીજાને તમને પહેલા સમજવાની લાયકાત આવશે અને બીજા લોકોને તમે સમજી શકશો. સંઘર્ષોનો અંત આવશે, એ ટાઈપની વસ્તુ એમ. અત્યારે મારી આગળ મારો વિચાર છે, તમે કંઈક મને કહેવા માંગો છો, એટલે તમે જે કહો છો એ મારા ડેટામાં નથી એટલે હું ના પાડું છું, તો એને લીધે કોન્ફ્લિક્ટ થાય છે. એના કરતા બેસ્ટ હોય એ મારે કરવું છે. તમે મને કોઈ વિચાર રજૂ કરો છો, બેસ્ટ હોય તો મારે લેવો જ છે, તો હું ઓપન છું, તો હું અંદર આવવા દઈશ. નકર હું અંદર આવવા જ દેતો નથી. હું ઓલા સેન્સરશિપ કરું છું, મને ગમે છે એ જ વસ્તુ આવવા દઉં છું, બાકી રિજેક્ટ કરું છું. મારું આખું જીવન છે એ અમુક પ્રકારના એક્સપિરિયન્સો કર્યા છે એના આધાર ઉપર જીવે છે. હવે એની આગળ કોઈ નવું ભવિષ્ય નથી, નવો વર્તમાન નથી એમ. આટલું ચિંતન કરજો, આટલું આજ ઘણું છે, કારણ કે થોડુંક વધારે થઈ જાય પછી. ના, 2 પ્રશ્ન હતા એ તમને. હા, ના બરાબર. અને બીજાને કાંઈ પણ સહાય કરવાથી, હેલ્પ કરવાથી, પ્રેમ કરવાથી, એટેન્શન આપવાથી, એને મહત્તા આપવાથી તમારા જીવનના સંઘર્ષો દૂર થઈ જશે. એક વ્યક્તિને તમે એટેન્શન આપો છો, કોઈ પણ વ્યક્તિ, માં હોય, બાપ હોય, પત્ની હોય, પતિ હોય, બાળક હોય, એને જ્યારે તમે એટેન્શન આપો છો ત્યારે એક પ્રકારનો એને રાજીપો મળે છે. તો આપણે આવો રાજીપો નથી આપી શકતા. એટેન્શન આપ્યું, સમય નથી આપતા એમ. એટલે બીજા સુખી રહે એમાં તમારું સુખ છે એમ. એટલે બીજાને જેવું વર્તવું હોય વર્તે, આપણે એવું નથી વર્તવાનું. આપણે એક નવા વ્યક્તિ તરીકે બહાર નીકળવું છે એમ. બાકી તો સામાન્ય બધાયના પ્રશ્ન આ જ છે. તમારો જે પ્રશ્ન છે એવા જ પ્રશ્ન આખા વિશ્વના બધા ઘરે એમ કે કોઈ ઘરે એવું નથી કે જેમાં નેગેટિવિટી ન હોય. તો હવે એમાંથી બહાર નીકળવું છે કે આ સર્કલની અંદર જ જીવવું છે એમ, સ્વાર્થના કેન્દ્રમાં એમ. અને જીવન આપણે પાછું એવું છે કે પાછલું જીવન યાદ નથી, આગલું શું છે એ ખબર નથી. માનવું પણ આજે છે એ જીવનમાં ના, અત્યારનું જીવન એ ખબર નથી તમને. ના, એટલે અત્યારે તમે શું કરો છો, શેના માટે દોડ કરો છો, શેના માટે આટલી બધી દોડા દોડીને શેના માટે છે, તમને કઈ ખબર નથી. સાચું અત્યારે આપણે કહેવાય ને કે ના આને મને આગળ લઈ જવું છે, આને મોટું કરવું છે, એ નહીં, પણ મૂળ કયા વસ્તુ માટે આપણે દોડીએ છીએ હા એ ખબર નથી. અને અંત લગીને દોડ્યા જાય છે, આપણા જીવનના અંત લગીને દોડ્યા જાય છે. આ પછી આ, પછી આ, પછી આ, પછી આ, પછી આ, પણ ક્યાં જવું છે તો એ ખબર નથી. બસ અંદરનો ખાલીપો છે, એટલે એક વસ્તુ મળી જાય એટલે બીજી વસ્તુ, અંદર એટલો ખાલીપો છે અંદર. આપણે આપણી હારે જીવવા તૈયાર નથી. તમારે 5 મિનિટ, 10 મિનિટ મોબાઈલ વગર, ટીવી વગર 15 મિનિટ રહેવું હોય તો તમને ભારે પડી જાય.
તમારી હારે તમે નથી શકતા, તમારી અંદર કઈ છે નહીં, તમને જોવામાં રસ નથી કે આમાં શું છે મને જોવું એમ. એટલે એટલું આપણો અંદરનો ખાલીપો છે. આખો દિવસ તમે ધંધામાં જાઓ છો, શું કરો છો આખો દિવસ? ના, આખો દિવસ મારે વધારે પડતું તો માર્કેટમાં જવાનું હોય. ડીલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, તો શું છે કે મને વધુ રસ માર્કેટ રિસર્ચમાં, એમાં મને વધારે મન લાગે. મને ઇન ધ સેન્સ કે અચ્છા તો માણસોને શું જોઈએ છે. અત્યારે ઘણીવાર જનરલી મોટી કંપનીઓ કયો કે જે આગળ વધે છે, એવું મને લાગે છે કે જે માણસોની અનઆઇડેન્ટિફાઈડ નીડ છે, અથવા તો એને જે અંદરથી જે કોઈ વસ્તુ જોઈએ છે એને ટાર્ગેટ કરી ત્યારે કોઈ પણ વસ્તુ સક્સેસ મળતી હોય છે. બરાબર. શું હજી એટલું બધું મને ડીપ નથી આવડતું. ના, એટલે આની અંદર તો આ લોકો તો શું કરે છે, તમારા કરતા વધારે એડવાન્સ છે આ લોકો. એ લોકો જે નીડ નથી નીડ કરાવે છે. હા, હવે તો એવું થઈ ગયું છે. ના ના, એટલે એમ જ છે, એમ જ તમારી નીડ જ નથી. નીડ જ નથી. પણ જાણે કે તમને એના વગર કેવાય ચાલશે જ ના, નહીં. એટલે જાહેરાત એવી વસ્તુ છે ને, જાહેરાત એટલે શું થાય, તમારા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર વારે વારે એક ને એક વસ્તુ નાખવામાં આવે ને, એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ ની અંદર વહી જાય, પછી તમે એક્સેપ્ટ કરી લો. કોઈ પણ વસ્તુને તમે વારે વારે એડવર્ટાઇઝમેન્ટ એ રીતના દેખાડવામાં, તમે જ્યાં જોવો ત્યાં દેખાડે છે. અથવા એક વ્યક્તિ માટેની બુરાઈ કરે છે તમારી સામે, એક વખત, બે વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત, પછી તમે માનવા માંડો છો એ વ્યક્તિ એવી છે. હા, એવી તમે કીધું પરસેપ્શન એનો બની જાય છે. બની આવું જ જાય, છે. આવું જ. એટલે આપણું માઇન્ડ છે ને સજેસ્ટિબલ છે, એટલે એની અંદર સજેસ્ટિબિલિટી છે. એટલે એ કોઈ પણ વ્યક્તિ 1 વાર, 2 વાર, 3 વાર કરશે એટલે પકડી લેશે. તો આ તમે જે કીધું સજેસ્ટેબિલિટી માઇન્ડમાં છે હા. અને સબકોન્શિયસ માઇન્ડમાં ફીડ કરવા, મતલબ ફીડ થઈ શકે છે. હા. તો એ રીતના સારી વસ્તુ ફીડ થઈ શકે ને? થઈ શકે, થઈ શકે. બરોબર ને? હા, થઈ એ શકે. રીતે કે આપણે માની લો કોઈ પણ વસ્તુનો આઉટકમ જોઈએ છે, કોઈ પણ વસ્તુ, એ બાબતનું સજેશન કે એ બાબતનું પોઝિટિવિટી ફીડ કરવાથી એ પહોંચા શકાતું હશે ને? હા હા, પચાય ને. ના, એટલે સબકોન્શિયસ માઇન્ડ ની અંદર તમારું ભજન નાખી દો, તમારો પ્રેમ નાખી દો, તમારી શાંતિ નાખી દો, કે આપણે શાંતિ, આ દુનિયામાં જે બગડવું એ બગડી જાય, પણ મારે શાંતિ નહીં જવા દો, હું મારો પ્રેમ નહીં જવા દો, મારો આનંદ નહીં જવા દો. આ ભાવ તમારી અંદર હશે ને, કુદરત બહુ ખુશ થશે. તમે પોતે પેલો ખુદ તમે પોતે ખુશ થશો એમ. બીજાને બુરાઈ કરે, એટલે બિચારા લાચાર લોકો છે, એના ઉપર કરુણા કરવા જેવું છે. એને કોઈ એવું એજ્યુકેશન નથી, એની આગળ બિચારા કોઈ આગળ દ્રષ્ટિ નથી, તો એ બિચારા એ સિવાય બીજું શું કરી શકે? આપણા મા બાપો શીખડાવે છે શું? વધારે શીખડાવે, ધંધો કરો, કમાણી કરો, ડોક્ટર બનાવી દે, તમને ગમે ઈ કરી દે, પૈસા કમાઓ, પણ તમારી અંદર ભય છે, રાગ છે, દ્વેષ છે, ભય છે, એને કાઢવાનું કોઈ એજ્યુકેશન છે કોઈ જગ્યાએ? સ્કૂલમાં ક્યાંય નથી. આપણા ઘરમાં નથી. આપણા ઘરમાં માનો કે આપણે ઘરમાં રહેતા હોય તો કોઈ આપણા ઘરના જ વ્યક્તિઓ કોકની નેગેટિવિટી કરતા હોય, અથવા તો સામાન્ય રીતે એક બાળક આપણો છે, આપણે બાળકને એવું શીખડાવી છીએ કે બીજાને તારે રમકડા નહીં દેવાના. હવે આપણું આ એજ્યુકેશન, એ રમકડા આજ એને નથી આપતો અને કાલ તમને નહીં આપે. તમે જે મેન્ટાલિટી ઘડાવો છો એ તમારા ઉપર જ આવી થવાની છે. આજ તમે મારું તારું જે કરાવો છો એ તમારી આગળ જ મારું તારું કરશે કે ભાઈ મને તો તમે મકાન બનાવ્યું છે, એમાંથી મને ભાગ આપી દો. તમે આજ એને શીખડાવો છે કે આ બીજાને ન આપો. જ્યારે તમે એને શીખડાવશો કે તું બીજાને આપ, એના દ્વારા જ ખુશી છે. આપણું આવું એજ્યુકેશન જ નથી એમ. એટલે પ્રેમ તમે જ્યારે તમારા બાળકને તમે મારા તારાનો ભેદ કરાવો છો, ખોટું બોલવાનું શીખડાવો છો, એ તમારી સામે જ ઉપયોગ કરવાનો, બીજો વધારે મેક્સિમમ તો તમારી સામે ઉપયોગ થવાનો. તો તમે સાવધાન થઈ જાઓ એમ કે હું શું કરું છું, આ મારી સામે જ આવવાનું.